વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર 2 દ્રાવણ એની નીટ અને જેડબલની તૈયારી કરશું. આ ચેપ્ટરમાંથી નીટમાં અને જેડબલમાં પ્રશ્ન પૂછાય છે. એમાં પહેલી બાબત સંખ્યાત્મક ગુણધર્મો આધારિત પ્રશ્ન બહુ પૂછાય છે. તો સંખ્યાત્મક ગુણધર્મ ચેપ્ટર 2 માં મુખ્ય 4. એક તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એટલે કે દ્રવ્યના ઘટક કણો ઉપર આધાર રાખશે, મોલ ઉપર આધાર રાખે. P અંશ એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, P દ્રાવણનું બાષ્પ દબાણ. હવે P અંશ માઈનસ P એટલે બાષ્પ દબાણનો ઘટાડો અને છેદમાં P અંશ લઈએ તો સાપેક્ષ ઘટાડો. એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે, એટલે કે x2 એટલે n1 પ્લસ x2 એટલે દ્રાવ્યના મોલ અંશ, દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ ઉપર આધાર રાખશે. આ પહેલી બાબત. બીજું, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, એટલે કે ઉત્કલન બિંદુમાં વધારો. ડેલ્ટા TB એ પણ મોલાલિટી ઉપર આધાર રાખશે. તો મોલાલિટી એટલે શું? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, એને ગુણ્યા દ્રાવકનું વજન ને 1000. વજનના છેદમાં અણુભાર એટલે મોલ, એટલે Kb N2 upon W1. એટલે મેં કીધું કે દ્રાવ્યના જથ્થા ઉપર આધાર રાખે સમપ્રમાણ. અહીંયા પણ જો ઉત્કલન બિંદુનો વધારો દ્રાવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે એ બતાવું છું. એટલે ડેલ્ટા TF હોય તો ડેલ્ટા TF બરાબર ઠાર બિંદુનો ઘટાડો, કે F into M હોય છે. અહીંયા KF into M, M ની જગ્યાએ કિંમત. તો ઠાર બિંદુનો ઘટાડો એ પણ દ્રાવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. પછી આવશે અભિસરણ દબાણ પાય. અભિસરણ દબાણ પણ દ્રાવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. પાય બરાબર CRT. તો આ યાદ રાખજો, પાય બરાબર CRT. C એટલે સાંદ્રતા, મોલ પ્રતિ લિટર, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્યનું કદ, દ્રાવણનું કદ. અહીંયા પાઈ છે પણ દ્રાવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. તો આ 4 સંખ્યાત્મક ગુણધર્મ થયા: બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને દ્રાવણનું અભિસરણ દબાણ. હવે જેમ દ્રાવ્યના મોલ વધારે તેમ આ ગુણધર્મના મૂલ્ય વધારે હશે. એટલે આપણે આમાં દાખલા જોશું એટલે ખબર પડશે. આ ચારે દ્રાવ્યના મોલના સમપ્રમાણમાં છે, આ ચારેય રાશિ. એટલે દ્રાવ્યના મોલ વધુ તેમ તેનું આ ચારેય મૂલ્યની કિંમત વધારે હશે, મૂલ્ય વધારે હશે. દ્રાવ્યના મોલ ઓછા હશે તો આ ચારેયના મૂલ્યનો વધારો ઓછો હશે. પણ ઠાર બિંદુનો ઘટાડો નહીં, ઠાર બિંદુ. પછી ખાલી બાષ્પ દબાણનો ઘટાડો નહીં, સાપેક્ષ ઘટાડો નહીં. એ દ્રાવ્યના મોલના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, યાદ રાખજો. ઉત્કલન બિંદુ અહીં નહીં આવે, ઉત્કલન બિંદુ આમાં આવશે. એક તો ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી, પણ ચોખવટ કરતો. ઉત્કલન બિંદુનો વધારો, મેં કીધું 1 લિટર પાણી હોય, 1 કિલોગ્રામ પાણી, ચલો તો એનું ઉત્કલન બિંદુ 100 અંશ હોય કે નહીં? હવે એમાં કોઈ દ્રાવ્ય ઉમેરો, એટલે 1 મોલ દ્રાવ્ય ઉમેરો ત્યારે એનું ઉત્કલન બિંદુ વધે. એના કરતાં
2 મોલ ઉમેરો તો વધારે વધશે. એ જ રીતે ઠાર બિંદુ પાણીનું 0°C છે. 1 મોલ ઉમેર્યું ત્યારે ઠાર બિંદુ હોય એના કરતાં 2 મોલનું ઠાર બિંદુ વધારે નીચું જાય. પણ ઠાર બિંદુનો ઘટાડો છે, ઠાર બિંદુનો ઘટાડો એ વધારે થશે. ઠાર બિંદુ નહીં, ઠાર બિંદુનો ઘટાડો એટલે 0 માંથી -2 થાય છે, માઇનસ માઇનસ પ્લસ 2 એવું. પછી 0 માંથી -3 થાય એટલે 0 તાપમાને પાણી બરફ બને છે. એમાં 1 મોલ મીઠું નાખું તો ધારો કે -2 બરફ બને છે. પછી એટલે વધારે મોલ મીઠું નાખ્યું તો -3 બને. તો ઠાર બિંદુનો ઘટાડો છે એ સંખ્યાત્મક છે એટલે જથ્થા ઉપર આધાર રાખશે. પણ ઠાર બિંદુ છે, બાષ્પ દબાણ છે, એ બંને દ્રાવ્યના જથ્થાના મોલના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એક બાબત તમને ઉદાહરણ લઈને સમજાવું. તો આપણે લઈએ 0.2 મોલારિટી NaCl નું ઠાર બિંદુ 0.4 મોલારિટી NaCl કરતા વધારે હોય છે. 0.2 મોલારિટી NaCl નું ઠાર બિંદુ આનું ફ્રીઝિંગ પોઈન્ટ લઈશ, યાની કે ઠાર બિંદુનો ઘટાડો નહીં, એ 0.4 મોલારિટી કરતા વધારે હોય છે. એમ કેમ? હવે મને જવાબ આપો. NaCl નું આયનીકરણ થાય, 2 આયન આપશે એટલે આ કેસમાં NaCl માટે આનો 1/2 અવયવ ધારો કે 100% આયનીકરણ થાય તો 2 થાય એટલે 0.2 મોલ હોય તો NaCl માટે NaCl માંથી Na+ અને Cl- આ 0.2 મોલારિટી હોય તો દ્રાવ્ય કણો 0.2 અને 0.4 મોલારિટી થઈ જાય. આના માટે હવે આના માટે વાત કરીએ તો NaCl માંથી Na+ અને Cl- 0.4 0.4 0.4 આપે એટલે ટોટલ 0.8 આપે ને મોલારિટી. તો હવે આપણે ઠાર બિંદુની વાત કરીએ છીએ તો ઠાર બિંદુ આનું વધારે હશે. કેમ? મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર એટલે 0.4 મોલ છે. 0.8 મોલારિટી એટલે 0.8 મોલ પ્રતિ લિટર એટલે 1 લિટર લો મોલારિટી એટલે પ્રતિ લિટર 0.4 મોલ અને 0.8 મોલ. તો વિચારો કોના મોલ વધી ગયા? તો હમણાં જ મેં તમને ટ્રીક આપી કે દ્રાવણનું ઠાર બિંદુ છે એ દ્રાવ્યના મોલના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઠાર બિંદુ દ્રાવ્યના મોલના વ્યસ્ત પ્રમાણમાં હોય, ઠાર બિંદુનો ઘટાડો નહીં. તો કોના દ્રાવ્યના મોલ ઓછા થશે? 0.2 મોલારિટી NaCl ના એટલે એનું ઠાર બિંદુ ઊંચું હશે. કહો મેં 0.2 મોલ NaCl પાણી નાખ્યું અને 0.4 મોલ NaCl પાણી નાખ્યું તો પાણીનું ઠાર બિંદુ શુદ્ધ હોય ત્યારે 0 છે. અહીંયા 0.2 મોલ 1 લિટરમાં હોય એટલે 0.2 ગુણ્યા 0.2 0.4 મોલ છે. અહીંયા કોણ ડિવાઈડ થાય ને, આયનીકરણ થાય એટલે ડબલ 0.8. તો આમાં ઠાર બિંદુ છે એ -4 હોય, ધારો કે આનું ધારો કે -7 હોય તો મૂલ્ય કયું ઊંચું થયું? આ ઊંચું કહેવાય. હવે સમજાણું? અહીંયા 0.4 મોલ છે, અહીં 0.8 મોલ છે તો 0.4 મોલ હોય એનું ઠાર બિંદુ -4 કે જે હોય તે આનું વધારે નીચું જશે. 0.8 મોલ છે એટલે -7 બરફ બનશે, -4 તો ઠાર બિંદુ આનું ઊંચું કહેવાય. એટલે દ્રાવ્યના મોલના કેવા થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. પણ ઠાર બિંદુનો ઘટાડો કહું, અહીં ભૂલ નહીં કરતા એટલે જ આ ચોખવટ કરું છું, એ દ્રાવ્યના મોલના સમપ્રમાણમાં હશે. મોલારિટી એટલે દ્રાવ્યના મોલના સમપ્રમાણમાં હશે એટલે N2/W2
સૂત્ર લખી નાખીએ આપણે પાછું એકવાર ડેલ્ટા ટીએફ બરાબર કેએફ મોલાલિટી 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું વજન. આ વજનના છેદમાં અણુભાર લ્યો એટલે મોલ થઈ જાય ને, એટલે દ્રાવ્યના મોલના સમપ્રમાણમાં. તો ઠાર બિંદુનો જે ઘટાડો છે એ સમપ્રમાણમાં આવશે. ઠાર બિંદુ છે એ વ્યસ્ત પ્રમાણમાં આવશે. તો આ ઠાર બિંદુનો ઘટાડો હવે આપણે આ દ્રાવણ માટે લઈએ 0.2 મોલારિટી NaCl નું દ્રાવણ, એટલે 0.2 એટલે 0.4 મોલારિટી થઈ, એટલે 1 લિટરમાં 0.4 મોલ છે. હવે એક બીજું દ્રાવણ લઈએ 0.4 મોલારિટી NaCl, એટલે 4 ને 4 8, 0.8 મોલ છે. તો અહીંયા આગળ આ -4 હતું, આ -7 હતું, તો ઘટાડો લઈએ એટલે T અંશ F - TF હોય, 0 માઇનસ માઇનસ એટલે +4 થઈ જાય, અને અહીંયા 0 માઇનસ -7 એટલે 7 થાય, એટલે 4 અંશ કરતા 7 અંશ મોટું કહેવાય. એટલે ઠાર બિંદુનો ઘટાડો આમાં વધારે થશે. એટલે ઠાર બિંદુ કોનું વધારે? 0.2 મોલારિટી NaCl માટે. પણ ઠાર બિંદુનો ઘટાડો છે ઈ 0.2 મોલારિટી NaCl કરતા 0.4 મોલારિટી NaCl નો વધારે થશે. સમજાઈ ગયું છોકરાઓ? હવે આ બાબતની આપણે ચર્ચા કરી. હવે આપણે દાખલો લઈએ. કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? નીટ અને JEE માં આવા દાખલા બહુ જ પૂછાય છે. કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? તો આપણે એક્ઝામ્પલ લઈએ. એક ક્વેશ્ચન લઈ લઉં છું, સમજાઈ જાય. નીચેના પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે? તો પહેલો ઓપ્શન લઈએ. ધારો કે આપણે NaCl લઈએ, 0.1 મોલારિટી NaCl, પછી 0.1 મોલારિટી NaCl, પછી 0.1 મોલારિટી સુક્રોઝ લઈએ. સુક્રોઝ એટલે કે ખાંડ. પછી આપણે લઈએ 0.1 મોલારિટી બેરિયમ ક્લોરાઇડ, અને પછી લે આવા ક્વેશ્ચન બહુ પૂછાય છે. પછી લે 0.1 મોલારિટી ગ્લુકોઝ. તો આ બધામાં કોનું ઉત્કલન બિંદુ વધારે? પહેલી વાત તો એ ખબર હોવી જોઈએ વિદ્યુત વિભાજ્ય અને અવિભાજ્ય. ગ્લુકોઝ તેનું પાણીમાં આયનીકરણ ના થાય એટલે મોલારિટી 0.1 જ રહેશે. સુક્રોઝ નું આયનીકરણ ના થાય એટલે 0.1 જ રહેશે. પણ NaCl નું આયનીકરણ થાય એટલે Na+Cl- એટલે 0.1 હોય તો 0.1, 0.1, 0.2 મોલારિટી કણ થઈ જાય, કારણ કે આ અણુ તૂટીને આયનમાં ફેરવાઈ જશે, એટલે કણની સંખ્યા ડબલ થઈ જાય. જ્યારે બેરિયમ ક્લોરાઇડમાં બેરિયમ +2 અને 2Cl-, તો આ 0.1 છે, તો 0.1, 0.1, 0.1 અહીંયા આપણે ધારી લેવાનું ચોખવટ ના કરીએ ત્યારે એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. તો એ મુજબ બેરિયમ ક્લોરાઇડ છે, તો આપણને ખબર છે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ છે. એમાં NaCl નાખીએ તો મેં કીધું ઉત્કલન બિંદુનો વધારો કે ઉત્કલન બિંદુ એમાં ઓગળેલા જથ્થા ઉપર આધાર રાખે, એના સ્વભાવ ઉપર રાખે નહીં. તો NaCl માં મોલારિટી 0.2 મોલારિટી છે, તો આ 0.1 ની શરૂઆત થઈ. ચલો 0.1 મોલાર પદાર્થ નાખો તો ઉત્કલન બિંદુમાં 100 માંથી વધીને ધારો કે 105 થાય. આ બે માટે અંદાજ. અહીંયા 0.2 ડબલ થઈ જાય છે, તો
તો એ વધીને 108 થાય, કંઈ 0.3 થઈ જાય છે, તો ઉત્કલન બિંદુ હજી ઊંચું જશે ને, કારણ કે દ્રાવ્ય કણો વધતા જાય એટલે ઉત્કલન બિંદુનો વધારો વધે, તો ઉત્કલન બિંદુનો વધારો વધે એટલે ઉત્કલન બિંદુ પણ વધે ને. ધારો કે અહીંયા વધારો કેટલો થયો, 100 માંથી 110, 10 નો વધારો થયો, તો આનું ઉત્કલન બિંદુ 100 હોય તો આ તો 110 થઈ ગયું ને. એટલે ઉત્કલન બિંદુનો વધારો વધે ત્યારે ઉત્કલન બિંદુ ભલે સંખ્યાત્મક નથી, પણ ઉત્કલન બિંદુમાં વધારો થાય એટલે ઉત્કલન બિંદુ વધશે જ, એટલે આપણો અહીં જવાબ સી આવશે. હવે દેખાય છે ને બધાને બરાબર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ એટલે અહીં જવાબ આપણો સી આવશે. હવે બાષ્પ દબાણનો ઘટાડો વાત કરીએ. નીચેના પૈકી કયા સંયોજનમાં બાષ્પ દબાણનો ઘટાડો સૌથી વધુ થશે? રાઉટના નિયમ મુજબ દ્રાવક બાષ્પશીલ હોય, એમાં દ્રાવ્ય અબાષ્પશીલ. નીચેના પૈકી કયા સંયોજનમાં બાષ્પ દબાણનો ઘટાડો સૌથી વધુ થશે? આવું પૂછાય છે. તો પહેલી વાત કરીએ, પોઈન્ટ 2 મોલાલિટી યુરિયા લઈએ. પોઈન્ટ 2 મોલાલિટી યુરિયા, પછી પોઈન્ટ 1 મોલાલિટી ગ્લુકોઝ, મોલાલિટી લઉં છું. સી પોઈન્ટ 1 મોલાલિટી MgSO4, મેગ્નેશિયમ સલ્ફેટ, અને ડી 0.1 મોલાલિટી બેરિયમ ક્લોરાઇડ. તો અહીંયા શું થશે વિચાર? બાષ્પ દબાણનો ઘટાડો એટલે P1 - P ડેલ્ટા P, સાપેક્ષ ઘટાડો તો છેદમાં P1. તો સાપેક્ષ ઘટાડો છે દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં, તો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્ય વત્તા દ્રાવક. તો અહીં જે ઘટાડો આવ્યો આ સાપેક્ષ ઘટાડો, પણ ઘટાડો છે એ પણ દ્રાવ્યના મોલના સમપ્રમાણમાં છે. યુરિયા છે ને પાણી નાખો આયનીકરણ ન થાય એટલે મોલાલિટી 0.2 જ રહેશે. ગ્લુકોઝ ને પાણી નાખો આયનીકરણ ના થાય એટલે 0.1 જ રહેશે. MgSO4 પાણી નાખો Mg+2SO4 - 2 એટલે 0.1 0.1 0.2 થશે. બેરિયમ ક્લોરાઇડ ને પાણી નાખો એટલે 0.1 0.1 અને 0.1 એટલે 0.3 થશે. તો દ્રાવ્ય કણો કેમાં વધારે છે? યસ, આપણે ભણી ગયા શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ હોય 100 તાપમાને. હવે એમાં તમે દ્રાવ્ય કણ ઉમેરતા જાઓ એટલે બાષ્પ દબાણ ઘટે. તો એ ઘટાડો કેના ઉપર આધાર રાખે? ઉમેરેલા કણ ઉપર. પદાર્થના સ્વભાવ ઉપર આધાર ના રાખે. પદાર્થ ગમે તે હોય, યુરિયા હોય, ગ્લુકોઝ હોય, MgSO4 કે બેરિયમ ક્લોરાઇડ, એના કણ કેટલા છે? તો આના 0.3 મોલ છે એટલે અહીંયા ઘટાડો વધારે આવશે, એટલે અહીં જવાબ આવશે ડી, બેરિયમ ક્લોરાઇડ આવશે. હવે એક મસ્ત દાખલો લે. 2 મોલ Cu. એક ક્વેશ્ચન તમને કહું છું. 2 મોલ એક સંકીર્ણ સંયોજન CuNH3 ને 3 મોલ પાણીમાં ઉમેરતા. આ 2 મોલ છે અને 3 મોલ પાણીમાં ઉમેરતા
બાષ્પ દબાણનો ઘટાડો 0.50 બાર થાય છે એટલે ડેલ્ટા પી અંશ ડેલ્ટા પી પીએસ માઇનસ પી તો એમાં AgNO3 ઉમેરતા કઈ નિપજ મળે તેમાં AgNO3 ઉમેરતા કેટલી નિપજ મળે એટલે ઓપ્શન છે પહેલી વાત કરીએ આપણે તો ઓપ્શનમાં પહેલી વાત આવશે 1 મોલ HCl કેટલા વિચારો આનો સિલ્વર આનો ક્લોરીન એટલે ઓક્સેપ મળે AgCl ના ઓક્સેપ મળશે ફાઇનલ બધામાં આપણે કહેવાનું છે 1 મોલ મળશે 2 મોલ મળશે 1 મોલ AgCl 2 મોલ 0.25 કે 0.50 કેટલા મોલ AgCl બનશે એ આપણે કેવું છે હવે જો બાષ્પ દબાણનો ઘટાડો આપી દીધો છે સાપેક્ષ ઘટાડો ખાલી ઘટાડો નહીં સાપેક્ષ તો સાપેક્ષ ઘટાડો એટલે શું p અંશ માઈનસ p upon p અંશ હવે સૌથી પહેલી વાત તો અહીં તમારે સંકીર્ણ સંયોજન છે એનું આયનીકરણ થાય પાણીનું આયનીકરણ થશે નહીં તો સૂત્ર ઉપરથી બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બરાબર n2 upon n1 plus n2 થાય ને દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલ હવે આપણો જે દ્રાવ્ય છે એનું આયનીકરણ થાય છે એટલે અહીંયા આપણે I લેશું 1 top અવયવ I અને એના 2 મોલ I into 2 કારણ કે આપણને કેટલું આયનીકરણ થાય તો ખબર જ નથી 2 into I આ ઘટાડો આપી દીધો છે 0.50 મસ્ત દાખલો છે અહીંયા આવશે 2 into I કારણ કે જ્યારે આયનીકરણ થતું ત્યારે I વડે ગુણવું પડે અને પાણીનું આયનીકરણ થાય નહીં એટલે એના 3 મોલ તો હવે અહીંથી સામાન્ય કાઢો છે 0.50 બરાબર 2I ના છેદમાં 2 સામાન્ય કાઢો એટલે 1.5 ગુણ્યા 2 થાય ને 2 સામાન્ય કાઢ્યા 2 2 ઉડી જાય એટલે I ના છેદમાં I plus 1.5 તો 0.50 ગુણ્યા I plus 1.5 બરાબર I થશે 0.50 ગુણ્યા I 0.50 into I વત્તા 1.5 ગુણ્યા 50 0.50 ગુણ્યા 1.5 50 ના છેદમાં 100 15 ના છેદમાં 10 75 ભાગ્યા 100 એટલે 0.755 આ 0.75 બરાબર ઓલી સાઈડ લઈ જાઓ તો આ 0.75 બરાબર I minus 0.50 I એટલે 0.50 I તો I કેટલું થાય 0.75 ભાગ્યા 0.50 એટલે કે 0.75 ભાગ્યા 0.50 એટલે 25 તરી 75 ને પોઈન્ટ કાઢી નાખીએ 25 દુ 50 3 દુત્યાંશ એટલે 1.5 I 1.5 આવ્યું હવે એનો વિયોજન અંશ મળે સૂત્ર શીખડાયું હતું વિયોજન અંશ I alpha I minus 1 upon n minus 1 તો I કેટલું છે 1.5 minus 1 upon 2 minus 1 કારણ કે આયનીકરણ થાય એવો ઘટક તો એક જ છે મેક્સિમમ એટલે એક ક્લોરીન છૂટવો પડે અને એક ધન આયન એમોનિયા તો તટસ્થ છે આમાંથી કદાચ આયન બને તો બે જ બને એટલે n બરાબર 2 લીધું હવે 1.5 માંથી 1 જાય એટલે 0.5 છેદમાં 1 એટલે આપણો વિયોજન અંશ 0.5 આવ્યો એનો મતલબ એ થયો એને ટકા કરવાના આ અંશ આવ્યો એટલે એક ભાગમાંથી 0.5 તો 100 એ કેટલા તો 0.5 ગુણ્યા 100 કરો
એટલે 50% વિયોજન થાય એટલે 2 મોલ હોય તો 1 મોલ ક્લોરાઇડ આપશે એટલે અહીં 2 મોલ સંકીર્ણ Cu Na3 thrice Cl એ 1 મોલ Cl માઈનસ આપશે તેથી 1 મોલ Cl માઈનસ AgNO3 નું પ્રમાણ નથી આપ્યું એટલે વધુ માત્રામાં જ છે એટલે આ 1 મોલ એટલે 1 મોલ આવે જોડાય તો AgCl પાણીમાં અદ્રાવ્ય એટલે 1 મોલ AgCl ના અવક્ષેપ મળશે આ દાખલો મજા આવી હવે આપણે આગળ જઈએ કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધારે છે ઠાર બિંદુનો ઘટાડો ને ઠાર બિંદુ તો તમને હમણાં ટ્રીક આપી દીધી મેં ટ્રીક ઠાર બિંદુ છે એ દ્રાવ્યના જથ્થાના મોલના વ્યસ્ત પ્રમાણમાં હોય ઠાર બિંદુનો ઘટાડો છે ઈ છે મોલાલિટીના સમપ્રમાણમાં મોલના દ્રાવ્યના પણ ઠાર બિંદુ કીધું છે ઈ દ્રાવ્યના મોલના વ્યસ્ત પ્રમાણમાં હોય બરાબર આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું ક્વેશ્ચનમાં નીચેના પૈકી કોનું ઠાર બિંદુ સૌથી વધારે છે તો આપણે વાત કરીએ સૌથી પહેલા આપણે યાદ હોય તો ઓર્ગેનિકમાં એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ તમને ક્યાં બતાવી દઉં છું જવાબ એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ પછી કેલ્શિયમ નાઇટ્રેટ લઈએ CaNO3 twice મેં શીખવાડ્યું નાઇટ્રેટ બધા જ પાણીમાં દ્રાવ્ય હોય પછી લેન્થેનમ નાઇટ્રેટ લઈએ એ પણ પાણીમાં નાઇટ્રેટ હોય એટલે પાણીમાં દ્રાવ્ય જ હોય અને ડી ચોથું ગ્લુકોઝ છે એ પાણીમાં દ્રાવ્ય છે પણ આયનીકરણ થતું નથી હવે ધારો કે બધાની મોલાલિટી સમાન છે એવું કહી દીધું બધાની મોલાલિટી સમાન છે તો વિચારો ગ્લુકોઝ છે ધારો કે બધાની મોલાલિટી 1 છે ચલો તો ગ્લુકોઝની મોલાલિટી 1 એટલે આયનીકરણ પહેલા 1 આયનીકરણ થાય ને એટલે 1 જ રહેશે કેલ્શિયમ નાઇટ્રેટ છે એમાં 1 કેલ્શિયમ અને 2 નાઇટ્રેટ એટલે 3 કણ આપે એટલે મોલાલિટી 3 થઈ જાય લેન્થેનમ નાઇટ્રેટમાં લેન્થેનમ અને 3 નાઇટ્રેટ એટલે આની મોલાલિટી 4 થઈ જાય આ 1 હોય તો 4 કણ આપે એટલે મોલાલિટી 4 થઈ જાય આ એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ છે 2 કણ આપે એટલે મોલાલિટી આ ઓરિજિનલ 1 મોલ હતો મોલાલિટી 2 આપશે તો ઠાર બિંદુ દ્રાવ્યના મોલના વ્યસ્ત પ્રમાણમાં એટલે જેના મોલ વધારે હશે નું ઠાર બિંદુ નીચું હશે તો મોલ કોના વધારે છે ઓગળા પછી લેન્થેનમ નાઇટ્રેટના તેનું ઠાર બિંદુ ઊંચું હશે મોલ વધારે તો ઠાર બિંદુ નીચું હવે મોલ કોના ઓછા છે તો કે અહીંયા ગ્લુકોઝ છે એક જ મોલાલિટી છે મોલ ઓછા એટલે વ્યસ્ત ઠાર બિંદુ ઊંચું એનો મતલબ કે આ -10 હોય તો આ -7 હોય એમ પછી આ -5 હોય તો આ -3 તો -3 વાળું ઊંચું કહેવાય ને એમ આ રીતે પ્રશ્ન પૂછાય છે પછી આવું IIT JEE ની અંદર આવું પૂછાય છે અમુક વસ્તુ ધારવાની હોય નીચેના પૈકી કયા દ્રાવણનું
અભિસરણ દબાણ સૌથી વધારે હશે એવું પણ આવે. કોનું અભિસરણ દબાણ સૌથી વધારે હશે? નીચેના પૈકી કયા પદાર્થનું અભિસરણ દબાણ વધારે હશે? આપણે એક પરસેન્ટેજ વાળો દાખલો લીધો નથી, તો હું 1%, હું પહેલા આલ્કલી સમૂહના બધા ક્લોરાઇડ લઈ લઉં. ચલો 1% સેઝિયમ ક્લોરાઇડ લઈએ, 1%. 1% સેઝિયમ ક્લોરાઇડ લો, 1% રૂબિડિયમ ક્લોરાઇડ લો, પછી 1% સેઝિયમ, રૂબિડિયમ, પોટેશિયમ અને સોડિયમ લઈએ, 1% KCl અને 1% NaCl લો. કોનું અભિસરણ દબાણ વધારે હશે? સેમ અભિસરણ દબાણ છે એ દ્રાવ્યના જથ્થાના સમપ્રમાણમાં. અહીં મોલાલિટી ક્યાં આપેલી છે? પરસેન્ટેજ આપેલા છે. તો સાંદ્રતા એટલે શું? મોલ પ્રતિ લિટર થાય. હવે એવું કહી દીધું પાછું, આ બધામાં કોઈનું પણ આયનીકરણ થતું નથી એવું ધારવું. તો કાંસમાં લખેલું હોય, ધારો કે કોઈનું આયનીકરણ થતું નથી એવું ધારવું. તો અહીં દ્રાવ્યનો જથ્થો મોલ, તો આપણે મોલ ગોતવા પડે. મોલ એટલે વજનના છેદમાં અણુભાર, એટલે સૂત્ર થશે W2RT. આપણે આપણી જરૂરિયાત મુજબ સૂત્રને ફેરવવું પડે એક્ઝામમાં. તો અપાય છે 1% એટલે ખબર પડી ગઈ કે 1 ગ્રામ, એટલે બધાનો 1 ગ્રામ જ જથ્થો છે, એના છેદમાં અણુભાર આવશે. તો અહીં અભિસરણ દબાણ છે આવા કેસમાં, એટલે દ્રાવ્યનો જથ્થો સમાન હોય, એટલે પરસેન્ટેજ હોય 1% એટલે 1 ગ્રામ થયો, એટલે 1 ગ્રામ સેઝિયમ ક્લોરાઇડ છેદમાં સેઝિયમ ક્લોરાઇડનો અણુભાર. તો આ ચારેયમાં ક્લોરીન કોમન છે, સોડિયમ કરતાં પોટેશિયમ, આનો અણુભાર વધારે હશે, એટલે એનું અભિસરણ દબાણ વ્યસ્ત છે, ઓછું હશે. બધાનો અંશ તો 1RT જ આવશે, અણુભાર નીચે બદલે છે. તો સૌથી ઓછો અણુભાર કોનો છે? NaCl નો. તો એનો અણુભાર ઓછો, માટે એનું અભિસરણ દબાણ વધારે હોય છે. આજે જે ગણતરી કર્યા વગર મેં જવાબ આપ્યો, આ તો તમારે પણ આવી ટ્રીક વાપરવી પડશે, એક્ઝામમાં ટાઈમ બચે. હવે કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે એના વિશે આપણે વાત કરીએ. એક નવો ક્વેશ્ચન લઈએ. કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે? આ દાખલો સમજાઈ ગયો? કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે? ઉત્કલન બિંદુ હવે વિચારો, એક મોલાલિટી NaCl લઈએ, એક મોલાલિટી NaCl, પછી એક મોલાલિટી KCl, એક મોલાલિટી સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સેઝિયમ ક્લોરાઇડ અને લિથિયમ ક્લોરાઇડ લઈ લઈએ. ચલો સેઝિયમ ક્લોરાઇડ અને લિથિયમ ક્લોરાઇડ લઈ લઈએ. તો વિચારો શું થશે? વિચારીને જવાબ આપો, શું થશે? ઉત્કલન બિંદુનો વધારો I into KB into N, અહીંયા I લેવું પડે.
તો I એટલે શું? એનો વોન્ટ ઓફ ફેક્ટર છે. તો આ બધા માટે ખબર નથી એટલે ધારી લેવાનું મેક્સિમમ વોન્ટ ઓફ અવયવ 2 થાય એટલે I 2 છે. ચાલો બધા માટે બધાને પાણીમાં ઓગાળ્યા એટલે Kb સમાન છે તો બધાની મોલાલિટી પણ સમાન છે તો 2 Kb થશે. બધાના ઉત્કલન બિંદુનો વધારો સમાન થશે કારણ કે ઉત્કલન બિંદુનો વધારો છે દ્રાવ્ય કણના જથ્થા ઉપર આધાર રાખે. તમારો દ્રાવ્ય પદાર્થ કયો છે એની સાથે કઈ લેવા દેવા નથી. કીધુંમાં પર્સન્ટેજ હતા એટલે 1/છેદમાં અણુભાર એટલે મોલ ફરી જાય એટલે 1% સીઝિયમ ક્લોરાઇડ હોય 1% લિથિયમ ક્લોરાઇડ હોય મોલ ફરી જાય. જો તમે કહો 1% KCl હોય તો 1 ગ્રામના છેદમાં 74.5 એના મોલ થાય. 1% NaCl હોય તો 1 છેદમાં 58.5 થાય મોલ ફરી જાય. જોયું પણ મોલાલિટી બધાની એક જ છે એટલે 1 મોલ પ્રતિ કિલોગ્રામ એ સમાન રહેશે અને પાછું આયનીકરણ થાય પછીના મોલ જોઈએ તે બધામાં બે આયન થાય છે તો વેગળા પછીની મોલાલિટી 2 થાય તો એ પણ સમાન છે. એટલે ચારેયમાં ચાય કરીને પૂછેલું હતું કે ચારેયમાં ઉત્કલન બિંદુ એક સમાન થશે. પછી આપણે વાત કરીએ એક મસ્ત દાખલો જે લગભગ રેફરન્સ બુકમાં હોય જ છે. 0.1 મોલારિટી મોનોબેઝિક એસિડના દ્રાવણની pH 2 છે. એક મોનોબેઝિક એસિડના દ્રાવણની pH 2 છે તો તેનું અભિસરણ દબાણ જણાવો. આવો ક્વેશ્ચન લગભગ રેફરન્સ બુકમાં હોય છે તો ઓપ્શન આપું છું 0.1 RT 0.11 RT પછી 1.1 RT અને 0.01 RT. અહીંયા પહેલા તો pH કેટલી આપેલી છે? pH કેટલી આપેલી છે વિચારો? 2 છે એટલે શું થાય? pH ઉપરથી H+ ની સાંદ્રતા મળે ને pH 2 છે એટલે -log 10H+. તો ડાયરેક્ટ આ શોર્ટકટ જ્યારે પૂર્ણાંક મૂલ્ય આપેલા હોય તો અહીંયા એક ટ્રીક કહી દઉં કીધી હતી ક્લાસમાં છતાં એક વખત -log 10 બરાબર pH 2 તો માઇનસ ઓલી સાઈડ લઈ જાઓ એટલે log 10H+ બરાબર -2 તો સામેનું પદ છે 10 ના આધાર ઉપર લઈ લેવાનું 10⁻² એટલે 0.01 મોલારિટી થાય. આ H+ ની સાંદ્રતા આવી. હવે મોનોબેઝિક એસિડ આપેલો છે એટલે Ha પાણી નાખો એટલે H+ વત્તા A-, એક H+ ઉત્પન્ન કરે મોનોબેઝિક એસિડ આની સાંદ્રતા C લઈ લઈએ તો 1 - x તો x * x તો C * 1 - x આ CX અને CX થાય તો H+ બરાબર CX થયું તો H+ બરાબર CX તો C તો આપેલું છે એટલે આપણે વિયોજન અંશ મળી જાય તો અહીંયા H+ છે એ 0.01 સાંદ્રતા 0.1 એટલે x મળી ગયું 0.01 છેદમાં 0.1 એટલે 100 ઉપર 10 એટલે 0.1 થશે. આ આપણો x વિયોજન અંશ આવ્યો. હવે વિયોજન અંશ મળી ગયો. હવે I નું સૂત્ર છે I બરાબર x ની કિંમત મળી ગઈ બરાબર છે એકવાર જોઈ લ્યો પછી આપણે
I મેળવવું છે તો I એટલે શું? સંતુલન સમયે મોલની સંખ્યા અહીંયા ઉપર એટલે 1 - x + x + x એટલે I બરાબર 1 + x થશે એટલે આપણો વન ટોપ અવયવ મળશે x મળી ગયો તો એના ઉપરથી આ રકમ કાઢી નાખું છું હવે એ સમય I બરાબર 1 + x તો I બરાબર 1 + x તો x 3.1 છે તો 1 + 0.1 એટલે I છે 1.1 થશે તો જ્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થાય તો I ફરજિયાત છે તો I 1.1 C સાંદ્રતા જે પણ રકમમાં આપેલી હતી સાંદ્રતા 0.1 એને ગુણ્યા RT એટલે 0.11 RT આપણો જવાબ થશે મજા આવી અને અહીં સુધી રાખીએ લેક્ચર વ્યવસ્થિત રોજે રોજ જોતા રહેજો ફાયદો થશે જય હિન્દ કાલે મળીશું